આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી, હેલ્ધી અને ઇઝી એવાકાડો ટોસ્ટ. તેની માટે આપણે આવી રીતે થોડા સોફ્ટ હોય ને તેવા એવાકાડોનો ઉપયોગ કરીશું. વચ્ચેથી કટ કરી તેમાં રહેલું સીડ દૂર કરીશું અને ચમચીની મદદ વડે આ રીતે તેમાં રહેલા પલ્પનો ઉપયોગ કરીશું. થોડું પ્રેસ કરી રફલી પેસ્ટ તૈયાર કરીશું. તેમાં 3 મોટી લસણની કળીને ક્રશ કરીને એડ કરીશું. અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર તેમાં એડ કરીશું. સાથે જ તેમાં અડધું લીંબુ નીચોવીશું. 1 મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણું સમારીને એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે ડુંગળી અને થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ પણ એડ કરીશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે એક તવી પર બટરને સ્પ્રેડ કરી લઈશું અને જે શેપની આપણે બ્રેડનો ઉપયોગ કરવો હોય ને તેને બંને બાજુ બટર લગાવી ઉલટ પુલટ કરી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ને તેવા ટોસ્ટ તૈયાર કરી લઈશું. આપણે જે એવાકાડોની પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે પેસ્ટને આ તૈયાર કરેલા ટોસ્ટની ઉપર ઇક્વલી સ્પ્રેડ કરીશું અને તેની ઉપર સ્પ્રિંકલ કરીશું પાર્મેસન ચીઝ એન્ડ ચીલી ફ્લેક્સ, જે બિલકુલ ઓપ્શનલ છે. ઉપર બીજી સ્લાઇસ બ્રેડ મૂકી વચ્ચેથી કટ કરીશું અને બસ તરત જ એન્જોય કરીશું.